મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે શક્તિધામ ટ્રાવેલ્સમાં, જે મોટા દેવળિયા અમરેલી જિલ્લામાં આવેલું ગામ છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોટા દેવળિયા. અને તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવળિયા, અને અત્યારે આપણે શક્તિધામ ટ્રાવેલ્સની ઓફિસે છીએ. અને આપણું નામ શું છે સાહેબ? મિત્રાજભાઈ મોયા. ઓકે. અને આપણે કેટલા વર્ષથી શક્તિધામ ટ્રાવેલ્સની કંપની ચાલે છે? 6 વર્ષ. ઓકે. અને અહીંયા દેવળિયાની આજુબાજુમાં કેટલા પિકઅપ લાઈન શું શું હોય છે, કયા ગામડા હોય છે? આપણે કુલ 4 લાઈન ચાલુ છે અત્યારે. ભાયાવદર લાઈન, અનીડા લાઈન, સાંથળી લાઈન અને ચિત્તલ લાઈન. ઓકે. અને અહીંયા દેવળિયાથી ગાડી ઉપડવાનો ટાઈમ શું છે? દેવળિયા એક ગાડી આવે 5:30, એક ગાડી આવે 6 વાગે. ઓકે. અને તમારો કોન્ટેક્ટ નંબર આપી દો ને. કોન્ટેક્ટ નંબર અમારા ઓફિસનો 98258 64672. અને સુરતનો કોન્ટેક્ટ નંબર 9824550700. અને અહીંયા 24 કલાક તેની સોફા લખી આપજો. 24 કલાક. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શક્તિધામ ટ્રાવેલ્સની ઓફિસે, અને આજની આપણી બસ જર્ની રહેવાની છે શક્તિધામ ટ્રાવેલ્સમાં. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ દેવળિયાથી, અને આપણા ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબ, આપણું નામ શું છે? ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? 10 વર્ષથી. અને શક્તિધામ ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? 4 વર્ષથી. અને અહીંયાથી આપણે દેવળિયાથી ઉપડવાનો ટાઈમ શું છે? 6 વાગે. અને આપણે રસ્તામાં કેટલા હોલ્ટ થાય છે? કઈ હોટલમાં કરો? ઓકે. અને અહીંયા ફાઇનલ મિત્રો આપણી જર્ની છે જસદણ સુધી રહેવાની છે આ ગાડીમાં. ત્યાંથી આપણે બીજી નવી ગાડી આવશે તેમાં ફરવાનું છે, એટલા માટે આપણે નીકળી ગયા છીએ દેવળિયાથી. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જસદણ હાઈવે ઉપર, અને સાંજના 7 વાગી ગયા છે. અને ડ્રાઈવર સાહેબ, અહીંયાથી જસદણ કેટલા કિલોમીટર થાય છે? 20 કિલો. ઓકે. ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જસદણ હાઈવે ઉપર. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જસદણ, અને રાતના 8 જેવું થઈ ગયું છે. અને અહીંયાથી આપણે ગાડી ફરવાની છે, જે નવી ગાડી આવી છે શક્તિધામ ટ્રાવેલ્સની, તેમાં જવાનું છે. અને અહીંયા પિકઅપ પોઈન્ટ હોવાથી બધી જ ગાડીઓ લાઇનમાં છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો જસદણ આપણે બીજી ગાડી આવી ગઈ છે શક્તિધામની, જે કિંગ ઓફ કેરેટ નવી જ ગાડી છે, તમે જોઈ શકો છો. અને 8:46 જેવું થઈ ગયું છે રાતના. અને ગાડી આવી ગઈ છે ઓફિસે, જસદણ ઓફિસ જે આવેલી છે ત્યાં. એકદમ નવી જ ગાડી છે, ફૂલ એર સસ્પેન્શન BS6 અશોક લેલેન્ડની ગાડી, તમે જોઈ શકો છો. ફૂલ લાઇટિંગવાળી ગાડી છે. મળી આવશે ડ્રાઈવર સાથે. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો. બાય 1નું કોમ્બિનેશન રહેલું છે સોફામાં, તમે જોઈ શકો છો.
તમે સિંગલ નાસ્તો પણ જોઈ શકો છો. રહેલું છે અને અહીંયા ડબલ નાસ્તો પણ કોમ્બિનેશન રહેલું છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9 અને અત્યારે આપણે નીકળી ગયા છીએ જસદણથી. અને આપણા ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ શું છે? પ્રકાશભાઈ. ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? 8 વર્ષથી. અને શક્તિધામ ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી? 3 વર્ષ. ઓકે. અને અહીંયા જસદણથી ઉપડવાનો ગાડીનો ટાઈમ શું છે? 10 9 વાગ્યા. ઓકે. અને આપણે રસ્તામાં કેટલા વર્લ્ડ કરવાના છે? રસ્તામાં 1 વર્ષ. 1 હોસ્પિટલમાં 2 વર્ષ. ઓકે. અને પહેલો વર્લ્ડ છે એ કઈ હોટલમાં કરવાનો છે? રવિરાજ હોટલ રાણપુર. ઓકે. ફાઇનલી મિત્રો 9 વાગી ગયા છે ને આપણે નીકળી ગયા છીએ જસદણથી અને જોઈએ હવે હોટલ. ફેસિલિટી છે. તો ફાઇનલી મિત્રો 10:30 થઈ ગયા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાણપુર હોટલ રવિરાજમાં. અને ડ્રાઈવર સાહેબ કેટલા મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે? બસ અડધી કલાક 20 થી 25 મિનિટનો. 20 થી 25 મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે ને 10:30 જેવું થઈ ગયું છે. જમવા માટે. ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે અને અહીંયા આપણો હોલ્ડ પૂરો થાય છે રવિરાજ હોટલ રાણપુર જે બોટાદમાં આવેલું છે. અને આપણી ગાડી નીકળવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી નીકળે છે તમે જોઈ શકો છો. ફૂલ લાઇટિંગ વાળી ગાડી છે, ફૂલ ડેકોરેટ બસ છે તમે જોઈ શકો છો. હાલો બેવું આવે જાવ. અને નવો બ્રિજ શરૂ થયો તો તમે જોઈ શકો છો. અત્યારે વાગ્યા છે 1 વાગવા આવ્યો છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી. અને જે જમણી બાજુ જે રોડ આવે છે એ ભાવનગર સાઈડથી આવે છે અને જે ડાબી બાજુ રોડ જાય છે એ ધોળકા તરફ જાય છે. અને અત્યારે આપણે સીધું જવાનું છે જે તારાપુર હાઈવે છે. અંદાજે ડ્રાઈવર સાહેબ કેટલા કિલોમીટરનો હાઈવે આવશે? તારાપુર સુધીનો કે આ બોરસદ સુધીનો 60 કિલોમીટર. 60 કિલોમીટરનો જે 3x3 લેનનો હાઈવે આવેલો છે. મિત્રો 1 વાગી ગયો છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પાસે તમે જોઈ શકો છો.
જોઈ શકો છો શક્તિધામની કિંગ ઓફ કેરેટ. શક્તિધામ ટ્રાવેલ. હવે હુકમમાં આવે. તો ફાઇનલી મિત્ર 2:30 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ વડોદરા આણંદ એક્સપ્રેસ વે પર. અહીંયાથી આપણે વડોદરા તરફ જવાનું છે અને જે ડાબી બાજુ રોડ ગયો એ આણંદ તરફ જાય છે. આવે ને વાગ્યા છે 4:19 થઈ ગયું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ નર્મદા બ્રિજ અને થોડો ટ્રાફિક છે અને સામે લાઈન તો હાલતો ભાઈ છે. ડ્રાઈવ છે કેટલા કિલોમીટર લાંબો બ્રિજ છે અંદાજ પ્રમાણે? 1.5 કિલોમીટર પાકો. ઓકે, 1.5 કિલોમીટર જેવો આ બ્રિજ આવેલો છે નર્મદા બ્રિજ, જ્યાંથી નર્મદા નદી વિશેથી પસાર થાય છે.
રોજ 6:24 થઈ ગયું છે. આપણે પહોંચી ગયા છીએ હીરાબાગ. તમે જોઈ શકો છો ગાડી વહી ગઈ છે આપણી.